પાલીતાણા તાલુકાના પાદાવાવ ગામે યુવકે આપઘાત કર્યો, ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું। પાલીતાણા તાલુકાના પાદાવાવ ગામે વાડી વિસ્તારમાં આપઘાતની ઘટના બની હતી, જેમાં પાદાવાવ ગામે રહેતા છંદુભાઈ હરજીભાઈ બાલદિયા નામના યુવકે આપઘાત કર્યો હતો। પોતાની વાડીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું, જેને લઈને પરિવારજનોને જાણ થતાં મૃતદેહને માનસિંહજી હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો। ત્યારે પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે કે વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કર્યો હોવાની પ્રાથમિક વિગતો પરિવારજનો આપી રહ્યા છે। પોલીસ યોગ્ય તપાસ કરે, જેમાં સત્ય બહાર આવે તેવી માંગ પણ પરિવારજનો કરી રહ્યા છે। યુવકના મોબાઈલમાં સતત ઉઘરાણીના ફોન આવતા હોવાની વાત પણ પરિવારજનો જણાવી રહ્યા છે। ત્યારે હાલ પોલીસ કાર્યવાહી કરે અને યોગ્ય તપાસ કરે તેવી પણ પરિવારજનો માંગ કરી રહ્યા છે, જેમાં 3 પુત્રી અને 1 પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી છે। ત્યારે મૃતદેહને સરકારી હોસ્પિટલ ખસેડી પોલીસને જાણ કરવામાં આવી છે અને યુવકના મોત થતાં ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને પરિવારમાં ભારે શોક જોવા મળી રહ્યો છે। ત્યારે યુવકના આપઘાતના પગલે પોલીસે પણ તપાસ હાથ ધરી છે। નાથાભાઈ માવજીભાઈ બાલદિયા, જે અમારા દીકરાએ આ પગલું ભર્યું છે તે મારો ભત્રીજો થાય છે અને એને લેણાનું હોય એવું શંકા અમને છે। અને એક જ ધારા ફોન આવતા હતા લેણાવાળાના, અને અમને ઘડીક પહેલાં એક ધારા ફોન આવે છે અને અમે અમુક ફોનના એના રેકોર્ડિંગ કર્યા, તો જેથી કરીને આ પગલું ભર્યું અને અમને આ વિશે પોલીસ કર્મી સારી અમને ન્યાય અપાવે એવી અમારી માંગણી છે। કેવી રીતે આપઘાત કર્યો છે? વાડીએ જઈ અને ગળાપો ખાધો, પછી મારા ભાઈને વાડીએ ગયા ત્યારે ખબર પડી કે આ છોકરો મારો ગળાપો ખાઈ ગયો, એટલે એની ફોન કરી અને બીજા છોકરાઓને બોલાવી અને નીચે ઉતારી અને અમે અહીંયા પાલીતાણા હોસ્પિટલ અમે લાવેલા છીએ। પોલીસ પાસે શું અપેક્ષા રાખો છો? પોલીસ પાસે અમારી અપેક્ષા એવી છે કે અમને ન્યાય મળવો જોઈએ આના વિશે।